હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભરત ક્રિએશન ઝોન ડેમો. મિત્રો, જોરદાર ગુજરાતી લવ સોંગ સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું. મિત્રો, એના માટે આપણે અલાઇટ મોશન એપની જરૂર પડશે. અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. મિત્રો, વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું. મિત્રો, ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું. ટચ કર્યા પછી લખી લેવાનું મિત્રો ઠાકોર ટેકનિકલ 5. ઠાકોર ટેકનિકલ 5. આ રીતે ઠાકોર ટેકનિકલ 5 લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું. ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો, અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર ટેકનિકલ 5 લખેલું. અહીંયા લોગો જોઈ લેવાનો. લોગોમાં ડબલ ટી લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો, .in. આના પર ટચ કરી દઈશું. ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે. થોડી રાહ જોવાની રહેશે મિત્રો આપણે. મિત્રો, આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર સર્ચનું ઓપ્શન દેખાતું હશે તમને. આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે. તો સર્ચ પર ટચ કરી દઈશું. મિત્રો, કોડ લખવાનો રહેશે આપણે 121 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું. ટચ કરશો એટલે પેજ લોડિંગ લેશે મિત્રો, અને પહેલો આર્ટિકલ જે દેખાય એ પહેલા આર્ટિકલ પર ટચ કરી દઈશું આપણે. આ રીતે પહેલું આર્ટિકલ દેખાય, આ પહેલા આર્ટિકલ પર ટચ કરી દેવાનું. ટચ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે. આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું. મિત્રો, આ રીતે નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે. આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો. આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થઈ જાય એટલે આપણે અલાઇટ મોશન ઓપન કરી આગળનું એડિટિંગ શીખીશું મિત્રો. તો અહીંથી બેક જઈશું. મિત્રો, અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું. પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે ગુજરાતી લવ સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટ આપણે ગૂગલ પર જે ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ખાલી ફોટો ચેન્જ કરશું એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો. આ રીતે બધી ઇફેક્ટ સાથે આપેલું છે મિત્રો. ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોશનમાં ફોન્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો. આ રીતે બધું ટેક્સ્ટ લિરિક્સમાં બધું આપેલું છે. ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો. અહીંયા લોગો મારા નામનો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા યુટ્યુબ ભરત ક્રિએશન ઝોન લખેલું એના પર ટચ કરી દઈશું. એડિટ ટેક્સ્ટ પર જઈશું. આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે. ઓકેના આઇકન પર ટચ કરી દઈશું. બેક જવાનું. હવે ફોટો ચેન્જ કરીશું. ફોટો ચેન્જ કરવા માટે નીચે જઈશું. અહીંયા લાસ્ટમાં ફોટો આપેલો છે મિત્રો, એના પર ટચ કરી દેવાનું. અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું. આ નંબર વાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો. બેક જઈશું. આ રીતે ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે. આ સ્ટેટસ રેડી થઈ જાય એટલે ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર અહીંયા સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.